અમે પ્લેનમાં જતા હતા એક મારી બાજુમાં પતિ પત્ની આગલી સીટમાં એક બેઠેલા. તે ઓલો ભાઈ વારાઘડી ઓલા એર હોસ્ટેસને બોલાવે, દીકરીને, આપણે દીકરી જ કહેવાય ને બેટા. એટલે બિચારી દીકરી ફટદીને આવે, હસતી હસતી પૂછે શું આપવું, એટલે આ નાસ્તો મગાવે, પાણી મગાવે. પણ જ્યારે કંઈક દેવા આવે એટલે એટલું મોઢું આમાં સ્માઇલ કરીને આપે. એટલે ઓલા ભાઈ એની પત્નીને ઠોહો માર્યો, જો આમ હોય આમ, તમારી પાસે કાંઈક માગીતા મોગા સડાવો છો. આ કેવી હસતી હસતી બધો નાસ્તો અને પાણી આપે છે, જો આમ હોવું જોવે. ત્યારે એ બેન એટલું બોલ્યા કે એ દાંત તારા ડોહા દરવાજા સુધી જ, અને મારે તારે પગીચા ઉતરવાના છે. રોજ તને એટલી સ્માઇલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય. માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે. અને હું તો એમ જ કહું, મીઠું જ બોલો, જેટલું બોલાય એટલું મીઠું બોલો. આપણી વાણી મધુર હશે, આપણી ભાષા મીઠી હશે તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકારશે. આ કોયલ બોલે છે, એનો ટહુકો કેટલો મીઠો લાગે, એના શબ્દો સમજાતા નથી આપણને. કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર, સમજાય છે? હું સમજવું, દેતી હોય આપણને શું ખબર. હા લે, હું આંબા ઉપર બેઠી હતી ને અહીંયા ખાટલો લઈને હું આવ્યો, બહુ સહજ વાત કરું, એના શબ્દો સમજાતા નથી. સારું જ બોલતો હોય, નો પ્રશ્ન, પણ ક્યારેક બોલતી હોય ખબર નહીં. જ્યારે બોલે ત્યારે એનો ટહુકો મીઠો, શું કામ? એની વાણી મીઠી છે એટલે આપણને સમજાતું નથી, છતાં ગમે છે. મોર શું કહેવા માગે એ આપણને ખબર નથી, છતાં એનો ટહુકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે. ઘોડિયામાં ઘૂઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી, છતાં ઘૂઘવાટો મીઠો છે એટલે ગમે છે. તાજા તાજા વેહવાળ થયા હોય ને તાજા તાજા લગ્ન થયા હોય, કેવું મીઠું લાગે. હજી સંબંધ થયો હોય ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલે તો બોલ ને યાર, કેમ કાંઈ બોલતી નથી યાર. આમ જો બકા, આ ઓલી બાજુ બકા કે લે બકા. બકા તો ભાગવતનું પાત્ર છે. બકો ને બકા, બકી ને બકો. પૂતનાનું સાચું નામ બકી, એનો હગ્ગો ભાઈ બકાસુર. એ બે ઘરવાળી પછી એના પતિને કે બકા. એક બેન તો ખીજાણા, તારી કરતા તો કોઈક રાક્ષસ હારે લગ્ન કર્યા તો સારું હતું. તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં ન થાય, ભારુમાં થોડા થાય. કોઈને પાછું તો પડવું જ નથી. બોલો, વાણી અને વિવેક. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં આદર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય. સાહેબ, કૂતરું ન જાય એની પાસે કોઈ દી. એ માણસ નથી. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ કોની સાથે બેઠો છે એના ઉથરથી માણસ રૂડો લાગતો હોય. સાહેબ, એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે. આજ મારી ને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ કરવાઈ ગઈ છે. કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય દઈ શકતા. પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો, મોબાઈલમાં ને એમાં વહી ગયા. મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું, સાંઈરામભાઈ અહીંયા આવ્યો ત્યાં સ્કૂલે, અને એણે પૂછ્યું, બહુ સારું પૂછ્યું. પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોઈએ, વોટ્સઅપ વાપરતા આવડવું જ જોઈએ. કેટલા છોકરા વાપરે છે અને આવડવું જ જોઈએ. 21મી સદી છે, થતો ફોટોફોટ મળ્યું આંગળી વિશું. તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે? તો એક છોકરો 5000 પગ્યો. પછી કીધું કે 5000માં એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલ્યો છે તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે, અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દેશે, એવું કોઈ કીધું કે ના? દીકરીઓને પૂછ્યું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરા, જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દેવું, કીધું કોઈ દી કે ના?
તક તો એ તમારા મિત્ર નથી, તમારો ટાઈમ બગાડે છે, તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે, તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે, તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે. મહેરબાની કરીને અમલ બહાર આવો. આખો દિવસ. બીજી વાત, દરેક યુવાનો ભણે છે, કોલેજ કરે છે, દીકરી દીકરાઓ બધાય, એને સાથી ઠોકીને કહું, ઘડીક અટકી જવું. ખરાબ વિચાર આવે ત્યારે. એક સંત બેઠેલા, રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો, આપ બેસો. ટૂંકી વાત લઈ લઉં સાહેબ. અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કે એવું લાગે તો આ ગાય છે ને એને આપજો, આ કલાકારને આપજો. ટૂંકી વાત, છેલ્લી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું, થોડી જિંદગી છે, બહુ ખર્ચી, બહુ વાપરી નાખી છે, તે હવે થોડીક વધી છે અને એને વાળી લે. ગીત બહુ મોટું છે, એમાં નથી જાત, ખાલી એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા. થોડીક વાર થઈ, રાજાનો કુંવર મુગટ પહેરીને બેઠો હતો, રાજાનો કુંવર બાજુમાં હતો, રાજકુમાર, એને પોતાના મુગટનો ઘા કરીને ઊભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઊભી થઈ ગઈ. ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઊભા થઈ ગયા? પેલા સંતને કીધું. ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી 2 શિષ્યો બનાવતો જાઉં અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થેલી દેવી નથી, આ દાનમાં લઈ લઉં, પણ એમ છું બોધ ગઈને થોડી લઈને સુધારી રહે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું? રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે? આજ મારો સેવક છે. દીકરીને કીધું, દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા, મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી, પણ એમ થયું કે જિંદગીમાં થોભી જા, સવારી લે. અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હશે મને ભરોસો છે. એ મેં ટાળી વાળ્યું એટલે અટકી ગઈ. રાજાના કુંવરને કીધું તે મુંગટનો કેમ ઘા કર્યો? તો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો. રાજાને કીધું ને મને ગાજ્ય નથી બેહાડતા ને, એમ હતું કે આજ રાતનો ગોબો ઉપાડ લેવો છે, એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો? ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી? એક ક્ષણભરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે. માછલી પાણીમાં જ રહે છે, પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે, અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે. એમ જીવનમાં તે પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં, સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ. સંગ હારો કરવો. એટલે વિદ્યાર્થીને વાત કરતો હતો, કોઈ પણ વ્યક્તિ જેના એમ વાત એટલી જ છે કે એમાં ભાવ કેટલો છે, સ્નેહ કેટલો છે. એટલે મને ગીત યાદ આવ્યું સાહેબ કે સાંભળ સૈયર જાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર રૂપથી ગુણવાલા રે એ આજ અમે યાદ રાજ દીજા રૂપથી ગુણવાલા રે એ સાંભળ સૈયાર યાદ સાંભળ સૈયાર સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજ
ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે ગુણવાલા સાંભળ સૈયરાજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા માણસમાં વાત એટલી છે ગુણથી વખણાય છે અને કેમ તમે આવ્યા છો એ કોઈ દી એમ નમ કહેજે રે આપણી પાસે કોઈ આવે છે ને અને ઈ કાંઈક તમને મોટા સમજીને આવે છે સાંભળી લેજો સંજયભાઈ કે એની ટીમ કોઈ પાસે કઈ દાન માંગતા હોય તો એ તમને કંઈક મોટા સમજીને પણ આપણે શું કરીએ અમારી પાસે કાંઈ નથી હમણાં હાવ ધંધો ભગવાન કે ઓકે તારું રેડી નહીં પોતાની જાતને નબળી નહીં માનવાની જેટલું દેવાય એટલું દેજો માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખી આવે આવકારો તમે આપજે અને કેમ તમે આવ્યા છો એમ ન કહેજે એને ધીરે ધીરે બોલવા દેજે આવકારો મીઠો આપજે અને ભલામણ કાંઈ નહીં તો વિવેક તો જાવો જ ન જોવે આપણામાં લે ઈ કાગયે ને પાણી પાજે ભેળો બેહી જાજે રે કાગયે ને પાણી પાજે કાર્યક્રમમાં આ સંતોની હાજરીમાં બે પવિત્ર વ્યક્તિના નામ લઈ લઉં સ્વર્ગસ્થ માતુશ્રી જીવતીબેન પ્રાગજીભાઈ વિરડિયા તથા સ્વર્ગસ્થ અશોકભાઈ ગોરધનભાઈ બોદર એ બે મહાન આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે છે કારણ કે એનો પરિવાર આજે અહીંયા કંઈક દઈ રહ્યો છે સાહેબ એને તાળીના આંકડાથી આપણે એમને વધાવો તેમજ 2,21,000 ભાઈ શ્રી વિનોદભાઈ એમ સિરોયા એને જોરદાર તાળીના આંકડાથી વધાવો આ કથાના ઉત્સવની અંદર જ્યારે આ આવી રહ્યું છે વાહ વાહ મારો બાપ વાહ તેમજ 1 લાખ પૂરા પ્રભાબેન મનસુખભાઈ દુધાત્રા જોરદાર તાળીના આંકડાથી આપણે એમને વધાવો તેમજ 1 લાખ પૂરા ચેતનભાઈ વી ધકાણ તેમના તરફથી 1 લાખ પૂરા આવે છે જોરદાર તાળીના આંકડાથી આપણે વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ રળિયાતબેન બાબુભાઈ હિરાણી તેમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે જોરદાર તાળીના આંકડાથી વધાવો તેમજ વિજયાબેન કે લીંબાસિયા તેમના તરફથી પણ 1 લાખ રૂપિયા પૂરા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા એમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે જોરદાર તાળીના આંકડાથી વધાવો તેમજ ભાઈ શ્રી જયેશભાઈ કે બુચા તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીના આંકડાથી આપણે એમને પણ વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ જે આપશો નામ એ હું આટલી નામ તમારા બોલતો જઈશ
અને જે ટીવીના માધ્યમથી સાંભળતા હોય એને ફોનમાં લખાવવાની સુવિધ છે. હા, આમાં નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા લખાણું છે, પણ સાચું નામ છે તળાવિયા. તાળીના ગળાથી અમને બતાવજો. ધન્યવાદ, સાબાસ. પંક્તિ આવી એટલે વસ્તુ યાદ આવી. એક એવું કરો ને, થોડાક સ્વયંસેવકોને જોડી લઈને પાછળથી આ બાજુ લેતા લેતા વહી આવે એવા 10-15 યુવાનોને મોકલો. આ બાજુ લેતા લેતા આ બાજુ વહી આવે. શું કામ? અમુકને અહીંયા ક્યાંક દેવાય આવવા હોય, પણ સાહેબ ભીડ એટલી બધી છે, એટલા બધું માનો મેરામણ બેઠું છે, એટલે એ અહીંયા દેવા આવે તો અહીંયા જગ્યા વહી જાય. અને આપ જાણો છો ને અત્યારે જગ્યા માટે માણસ કેટલું કરે છે. હે, હાસું ખોસું કરીને હાચાને દબાવવાની કોશિશ કરે છે. ખુરશી વાળાની તો વાત જ જવાય ગયો. એક ભાઈ ગુજરી ગયા ને તો કોઈ રીતે બળે નહીં. સ્વામીજી એક ખટારો લાકડા બેળ્યા, પણ આને ડાગ નહીં હો. ગામ આખું ગોથું ખાઈ ગયું કે આ શેનો લોઢું બળી જાય એટલા લાકડે. તો એમાં કોઈ આવા સંત નીકળ્યા. સંતને જોયા એટલે બધા ઉભા રહી ગયા. જય સ્વામિનારાયણ, જય શ્યારામ, જે કાંઈ કે જે વાત કીધું. આમ શું થયું ભાઈ? બહુ બડા ભડકા હૈ. કે બાપુ દાદા લાકડા બળી જાય. અચ્છા, તો એ કે બાપુ હજી નકોર દેખાતા હૈ. तो ये अच्छा ऐसा बात है खा. ये क्या हुआ करता था कि बापू कारक नेता हुआ करता था. तो एक काम करो बेटा, एक कुर्सी को डाल दो, सब खत्म हो जाएगा. गाम में लावीने खुर्शी नाखी दो तो फड़फड़ फड़फड़ बोल जो मूળ ખુરશી વાટે બોલો. એટલે સમસેવકોને વિનંતી કરું, ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ, કારણ કે આગળ બેઠા એ તો મોટા રકમ વાળા બોલીએ કેમ, પણ પાછળથી લેતા હોય ને એટલે આગળ બેઠા ને પાછળ બેઠા એ નાના છે એવી વાત નથી. પણ જોડીવાળા સારા છે બધા, આપણા યુનિફોર્મમાં છે, ગુલાબી એકચ્યુઅલી પહેર્યું છે. એક જગ્યાએ મારે સ્વામીજી કહેવાય ગયું કે ભાઈ 2 જણા જોડી લઈને આવશે, એમાં જે નાખો એ નાખો. તે પરબારા ઊભા છે જોડી લઈને. ફાળિયા તો ગામમાં ખંભે જ હોય, ફાળિયાની જોડીઓ કર્યો. એ જોડી લેતા 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 જોડી બાયપાસ ઉઠી છે. બોલો લ્યો. હા 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 હા, માણસ છે ને. આ તો ખાલી મજાકમાં કહું સાહેબ, પણ હજી 5-10 જણા જાઓ અને દરેક ભાઈઓને વિનંતી કરું કે સાહેબ તમારા 1-10 રૂપિયા એક માણસની જિંદગી બચાવી શકે છે. જેટલું દેવાય એટલું મારો બાપ આપજો. કોઈ 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા અત્યારે નાની રકમ નથી. હમણાં હું અમારા સ્વામીજી મહુવા ભૂતનાથ છે ને, એ ભૂતનાથ મહાદેવના દર્શનો ઘણી વાર જાઓ, જ્યાં નીકળું તો એ મંદિરમાં મુખ્ય દાતાની તકતી અમારા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દરબાર સાહેબે મોટું દાન આપેલું.
અને એ ત્યારે ભાવનગર રાજા હતા ને ત્યારે મંદિર બનેલું. આ એ વાત કરું ભાઈ કે તેથી તો એ રૂપિયા કવડાય છે 125 રૂપિયા તકતીમાં નામ છે અને મુખ્ય દાતા તો એ 100 રૂપિયા કવડો છે. અને અત્યારે આપણે જોઈએ કે સારું ભાવનગર દરબાર સાહેબ પોતે મૂળ 100 આપ્યા છે પણ સાહેબ તેથી 100 કવડાય છે એ કલ્પના ન થઈ શકે કારણ કે રૂપિયો ગાડાને પૈ જવડો હતો. એમ કદાચ અત્યારે તમે 50 લાખ લખાવો ને તો 50 વર્ષ કે 25 વર્ષ પછી આપણા છોકરાને કે મૂળ અમારા દાદાએ મૂળ 50,000 રૂપિયા 50 લાખ રૂપિયા લખાવી છે કારણ કે રૂપિયો મોટો થતો જાય છે સાહેબ. એટલે જેટલું દેવાય એટલું ઓછું છે, જેટલું દેવાય એટલું આપજો. કાગયને પાણી પાવે આવકારો મીઠો આપજે રે રેજી એ જીને જાપારે ઉદી તુવળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેજી. અને આ ગીત સ્વામીજી આપ બેઠા છો રોડું નથી લગાડતો, આપણે જોયા ત્યારથી આજ મને પહેલું જ ગીત આ યાદ આવ્યું. આપણે તો સમાજમાં પોતપોતાના ઘર બાંધીને બેઠા છીએ સાહેબ. આણે તો પોતાના કિંમતીમાં કિંમતી મા બાપ જેને મૂકી અને જગત હાટું જેને ભેગ પહેર્યો હોય સમાજની સેવા કરવી છે. પણ સ્વામીજી તમને કોટી કોટી વંદન કરીને કહું ગુરુકુળો બહુ છે, ખૂબ ગુરુકુળો છે, કોઈની માયો આયર ટીકા નથી કરતો સાહેબ. પણ અમુકમાં ફી એવી છે કે આપણા છોકરાએ મૂકવા હોય ને તોય મોંઘા પડે. પણ આપ જ્યાં જ્યાં આવું બાંધો છો સંસ્થાઓ તમારી સરદારથી લઈ અને કેટલી બધી સાહેબ કોઈ ગરીબ ગુજારના છોકરાને મફત ભણવા મૂકવું હોય તો છૂટ છે ભલામણ આવી રીતે જે ભણાવે છે. અને ભાવનગરમાં એક પોતે બનાવી રહ્યા મને મેં તો પૂછ્યું બાપુ ખૂબ રાજી થયા. સાબાસ સ્વામીને વંદન. સ્વામી તમને વંદન કરું સાહેબ કે વિદ્યાર્થી તો મફત ભણે, ભોજન મફત, હોલ બનાવે છે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાયનો હોય એને રામકથા કરવી હોય ભાગવત કથા કરવી હોય એનું કોઈ પણ ભાડું નહીં, જમવાનું કાંઈ નહીં. પછી એને મોજ આવે ને કાંઈ ધરે તો જુદું પણ સાહેબ કોઈ ચાર્જ નહીં. એટલું તો નહીં સાહેબ, એલાને એવું કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં ગામડાનો માણસ કોઈ પોતાની વસ્તુ વેચવા માટે આવ્યો હોય, કોઈ બકાલું વેચવા આવ્યા હોય, કોઈ ડુંગળી વેચવા આવ્યા હોય તો એ તમામને રાતે જમવાનું અને હોવા માટેનું ફરી છે સાહેબ. ગમે એને ભૈયો આવવાનું સાહેબ. આવી કોણ સેવા કરે સાહેબ? કાગયને પાણી પાજે એક હાથે. વાહ, અમારે જીલુભાઈ ના ભાઈબંધ છે એટલે બહુ લાડ કરે છે. લાડથી આને ઉછેર્યો છે. સમજો આડો ફાટ્યો અમારો બાપ. હા, અમે તારી જવડા હતા હા ઠીક જેવા હતા. ઘણું ખાવું, હું ખાવું. ના હું અવડો તો એના જેણે ફોટા જોયા છે ને ખબર છે, ઘણાને ફોટા મળ્યા. તારી જેવો જ હતો એટલે યાદ આવ્યું કારણ કે ઘરની ગાવું હતી ભલામણ. અરે આવો 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 નાગજી બાપ આવો, મારો બાપ. વાહ, આ માણસને પ્રમ દિવસે અયોધ્યા નાગજીભાઈને અમે એટલા ખૂબ યાદ કર્યા અને આજ કુદરતી અહીંયા આવી ગયા. કેટલા વર્ષે મળ્યા, યાદ એવા કર્યા કે સેમ એની કોપી એક બહુ મોટા સંગીતકાર એ હાર્મોનિયમ વગાડતા હતા
એટલે અમે એને ખેતસીભાઈ ને બેઠા બેઠા એમ કહેતા હતા કે અસલ નાગજીભાઈ જેવા અમે આખી રાત તમને પરમદી યાદ કર્યા અયોધ્યામાં અને આજ તમે અમને અહીંયા મળ્યા છે. કાગયને પાણી બાજે બેસી ભેળો બેહી જાજે એ જામારે હુજી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેજી અરે આવકારો મીઠો કાગે એને પાણી પાજે અને એની ભેળો બેહી જમજે અને એને જાપારે સુધી મેલમાં જાજે આવકારો મીઠો આપજે. અને આવકારો હૃદયનો હોવો જોઈએ, બુદ્ધિનો નહીં.